ટાયર ગવી આના અંદર મોટર આવે, એન્જિન નથી આવતું. આ મોટરથી વર્ક કરે. મોટરનો જે મોટર ફરતી હોય, મોટરના પ્રમાણે આ જેની એક્સલો ફરે, એક્સલથી ટાયર ફરે. અને અંદર પાછળ બેટરી પેક આવે મોટું. જે બેટરી ઇલેક્ટ્રિક ઉર્જા એ મોટરથી એક્સલ ફરે, એક્સલથી ટાયર ફરે. બરાબર. આગળ અહીંયા મોટર છે, આ નીચે જે અહીં મોટર આવેલી, બરાબર. આ છે પીડિયું છે, જે મોટરને કંટ્રોલ કરે છે. મોટરને કયા સમયે સ્ટોપ કરી, કયા સમયે ફેરવવી એનું કામ છે. આ છે કુલન્ટ ટેન્ક. આના અંદર આ કુલન્ટ ટેન્ક છે એ બેટરીને ઠંડી રાખવા માટે. એ બેટરીના અંદર નાના નાના પ્રકારના સેલ આપેલા હોય છે. અંદર આ પ્રકારની હોર્સ પાઇપો લગાવેલી હોય છે. જે બેટરીના અંદર જે ગરમ થઈ ગયેલી હોય એ ઠંડુ પાણી રેડિએટરમાં આવે. રેડિએટરનું ગરમ પાણી, આ ઠંડુ પાણી એ બેટરીમાં જાય ને બેટરીનું પાણી, ગરમ પાણી અહીંયા આવે રેડિએટરના અંદર. બીજું આ ટેન્ક છે મોટરને ઠંડી રાખવા માટે હોય છે. બીજું મોટર અહીંયા માઉન્ટિંગ ઉપર હોય છે. મોટરનું જે ફાઉન્ડેશન હોય છે એ બધું એન્જિન કહો કે મોટર કહો, ગમે તે ગાડી પેટ્રોલ હોય, ડીઝલ હોય કે સીએનજી હોય કે બીજી કંપનીની હોય, ત્યાં પણ 3 માઉન્ટિંગ હોય ને હોય જ. આ એ માઉન્ટિંગ છે. અહીં બેટરી નીચે બીજું આવે, બી માઉન્ટિંગ આવે, અને એક નીચે આવે કે સી માઉન્ટિંગ આવે. આ બીજી આ બેટરી છે. આ બેટરીનો ઉપયોગ ફક્ત જે અંદરનું જે આપણે જે ચાવી પોઈન્ટ આપીએ એ લાઇટો, વાઇપર, ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ એ બધું અંદરનું કંટ્રોલ માટે એનો ઉપયોગ થાય છે. આ છે બ્રેક બૂસ્ટર, બરાબર. આ છે એબીએસ સિસ્ટમ છે ગાડીમાં. અલગ અલગ પાઇપો, 4 પાઇપો અલગ અલગ વ્હીલમાં જાય. જે અહીંયા લખેલું જશે રિયર રાઈટ, ફ્રન્ટ લેફ્ટ, ફ્રન્ટ રાઈટ અને રિયર લેફ્ટ. આ છે ફ્યુઝ બોક્સ. અંદર નાના નાના પ્રકારના રિલે હોય છે. આ અમુક ફ્યુઝ હોય છે. આ 25નો છે, આ 40નો છે, આ 5 વોલ્ટનો છે, આ 10 વોલ્ટનો, 30નો છે. એવી રીતના રિલે છે. આ 85 ઓહ્મનું કોઇલ છે.